वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, MA ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધાએ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 34મા અધ્યાયની અંદર શંખચૂડ અને સુદર્શનના ઉદ્ધારની લીલા શ્રવણ કરેલી હતી. હવે આજે આપણે 35મા અધ્યાયની અંદર યુગલ ગીત જે છે એનું શ્રવણ કરીએ. ભક્તો, શ્રીમદ ભાગવતની ઉપર વિભિન્ન સંપ્રદાયના આચાર્યોએ તથા મહાનુભાવોએ ટીકા રચી છે અને એના દ્વારા એમણે ભાગવતનો અર્થ જે છે એ પ્રકાશિત કરેલો છે. શ્રી વલ્લભ સંપ્રદાયની અંદર શ્રી વલ્લભાચાર્યજીએ આ શ્રીમદ ભાગવતની ઉપર સુબોધિની નામની ટીકા લખેલી છે અને એ ટીકાની અંદર તેઓ આ યુગલ ગીતનો ભાવ સમજાવતા પોતે કહે છે કે આ યુગલ ગીતની અંદર કુલ 13 યુગ્મ છે. 2 શ્લોકનું એક યુગ્મ. આમ જોવા જઈએ તો આ યુગલ ગીતની અંદર 12 જ યુગ્મ છે, કારણ કે ગોપીઓએ 24 શ્લોકની અંદર આ યુગલ ગીત ગાયું છે. પરંતુ પ્રારંભનો ગોપ્ય કૃષ્ણે વનમ યાતે એ શ્લોક અને અંતનો શ્લોક એવં વ્રજસ્ત્રીયોમ રાજન, આ શ્લોક જે છે એ 13મો યુગ્મ જે છે એ ગણવામાં આવેલું છે. આ પ્રમાણે શ્રી વલ્લભાચાર્યજી પોતે કહી રહ્યા છે. અને આ યુગલ ગીતની અંદર ગોપીઓએ યુગ્મ શ્લોકથી એટલે કે 2 શ્લોક દ્વારા ભગવાનની લીલાઓનું ગાન કરેલું છે અને એટલે જ માટે આને યુગલ ગીત કહેવામાં આવે છે. આચાર્ય વલ્લભાચાર્યજી સુબોધિનીજી ટીકાની અંદર કહે છે કે અગાડી વેણુ ગીતની અંદર ગોપીઓએ કેવલ શબ્દનું જ પ્રતિપાદન કરેલું છે, જ્યારે અહીંયા યુગલ ગીતની અંદર ગોપીઓએ નાદ એટલે કે શબ્દ તથા તત્પ્રતિપાદ્ય ભગવત સ્વરૂપનું પણ પ્રતિપાદન કરેલું છે, એવું શ્રી વલ્લભાચાર્યજી સુબોધિનીજી ટીકાની અંદર કહે છે. શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર વિઠ્ઠલનાથજી, જેઓએ સુબોધિનીજી ટીકાની ઉપર ટિપ્પણી લખેલી છે, એ ટિપ્પણીની અંદર શ્રી વિઠ્ઠલનાથજી પોતે કહે છે કે અત્રેહી વર્ષે વર્ષે યાવતીમ લીલા પ્રભુ કરોતિ તાવતી સર્વા લીલા ક્રમેણ સ્વામીની ભીર્ગીતા
નત્વે તાવન માત્રેતિ જ્ઞાપનાય પૂર્વવર્ષસ્ય 12 માસાત્મકત્વાत् માસ સમાન સંખ્યાકા યુગ્મઃ શ્લોકાઃ ઉચ્યન્તે ઇત્યાહુઃ અતો અત્રેતિ કિંચ ઉપક્રમોપસંહારાભ્યામ ચૈકમ યુગ્મં ભવતિ તેનાધિમાસેપી યત કરોતિ તદપી સ્વામિનીભિર્ગીયતે ઇતિ જ્ઞાપ્યતે ઇત્યાશયે નાહુઃ આદ્યન્તે ઇતિ. આ પ્રમાણે શ્રી વિઠ્ઠલનાથજી પોતે કહી રહ્યા છે. આનો તાત્પર્ય એવો છે કે અહીં યુગલ ગીતની અંદર ગુણગાનના સમયે ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણ આખા વર્ષ દરમિયાન જેટલી પણ લીલા કરે છે તે બધી જ લીલાઓનું તેઓએ ગાન કરેલું છે. નહીં કે આ અધ્યાયમાં જેટલી લીલાઓનું ગાન કરેલું છે એટલી જ લીલાઓનું ગાન ગોપીઓએ કરેલું. આનાથી એ સૂચિત થાય છે કે યુગલ ગીતના 12 શ્લોક યુગ્મોથી, કારણ કે વર્ષના 12 માસ હોય છે. આને જ સૂચિત કરતા થકા માસ સમાન સંખ્યાક 12 શ્લોક યુગ્મથી ગાન કરેલા છે. આના દ્વારા એ સૂચિત થાય છે કે 12 માસ દરમિયાન ભગવાન જે લીલા કરે છે તે બધી લીલાનું ગુણગાન ગોપીઓએ આ ગીતમાં કરેલું છે. આરંભ તથા અંતિમ શ્લોકમાં ફલ નિરૂપણ. આ પ્રમાણે 2 શ્લોકને મેળવી એક વધુ યુગ્મ સિદ્ધ થાય છે. આ પ્રમાણે 13મા યુગ્મથી એ સૂચિત થાય છે કે અધિક માસમાં પ્રભુ જે લીલા કરે છે તેનું પણ ગાન ગોપીઓએ ગુણગાનના સમયે કરેલું છે. આ રહસ્ય 13મું યુગ્મ જ્ઞાપિત કરે છે. ભક્તો, વિઠ્ઠલનાથજી જે છે એનું કહેવાનું તાત્પર્ય અહીં એવું છે કે ગોપીઓએ યુગલ ગીતની અંદર 24 શ્લોકોની અંદર ભગવાનની લીલાઓનું ગાન કરેલું છે. એમાં 2 શ્લોકના એક યુગ્મ છે, એટલે 12 યુગ્મની અંદર ગોપીઓએ 12 માસમાં ભગવાન શ્રી કૃષ્ણ જે લીલાઓ કરે છે એ બધી લીલાઓનું એમણે ગાન કરેલું છે. અને 13મું યુગ્મ કયું? તો પ્રારંભનો જે શ્લોક છે ગોપ્ય કૃષ્ણે વનમ યાતે, એ શ્લોક, અને અંતનો શ્લોક જે છે એવમ વ્રજ સ્ત્રીઓ રાજન, આ શ્લોક જે છે એ 13મું યુગ્મ છે. અને એના દ્વારા ગોપીઓએ અધિક માસની જે લીલા જે છે તેનું પણ ગાન કરી લીધેલું છે. એટલે ગોપીઓએ અહીં ભગવાન શ્રી કૃષ્ણની 13 માસની લીલાઓનું ગાન કરેલું છે એવું શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર વિઠ્ઠલનાથજી પોતે કહી રહ્યા છે. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણ 12 માસ દરમિયાન જે લીલા કરે છે એ બધી જ લીલાઓના ઉત્સવો શ્રી વલ્લભાચાર્યજીના સંપ્રદાયની અંદર ઉજવવામાં આવે છે. અને જ્યારે અધિક માસ આવે છે ત્યારે એ અધિક માસની અંદર શ્રી વલ્લભાચાર્યજીના મંદિરોમાં, એમની હવેલીઓની અંદર આખા વર્ષ દરમિયાન ભગવાને જે લીલાઓ કરી હતી અને એના જે ઉત્સવો શ્રી વલ્લભ સંપ્રદાયના મંદિરોની અંદર ઉજવવામાં આવે છે એ બધા જ ઉત્સવો અધિક માસની અંદર તે મંદિરોની અંદર ઉજવાય છે. અને એ ઉત્સવોની અંદર અન્નકૂટનો ઉત્સવ છે, નરસિંહ ચતુર્દશીનો ઉત્સવ છે, વામન દ્વાદશીનો ઉત્સવ છે, જન્માષ્ટમીનો ઉત્સવ છે, નંદ મહોત્સવ છે, ઇત્યાદિ જે પણ કોઈ ઉત્સવો જે વર્ષ દરમિયાન આવતા હોય છે એ બધા જ ઉત્સવો જે છે
એ અધિક માસની અંદર 1 માસ દરમિયાન એ લોકોની હવેલીની અંદર ઉજવાય છે. ભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાયની સેવા રીતિ જે છે ને, એ બધી જ સેવા રીતિ શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીએ પ્રતિપાદન કરેલી સેવા રીતિ જ છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના બધા જ મંદિરોની અંદર જે વિઠ્ઠલનાથજીએ કહેલી સેવા રીતિ છે તે જ પ્રમાણે ઠાકોરજીની સેવા થાય છે. ને આપણા મંદિરોની અંદર પણ ભક્તો અધિક માસની અંદર વર્ષ દરમિયાન આપણે ભગવાનના જે જે ઉત્સવો ઉજવતા હોઈએ છીએ એ બધા જ ઉત્સવો આપણે અધિક માસની અંદર ઉજવતા હોઈએ છીએ. આપણા જે મુખ્ય મંદિરો છે, વડતાલ છે, અમદાવાદ છે, ભુજનગર છે, જુનાગઢ છે, સુરત છે, ખંભાત છે, ઇત્યાદિ બધા જ મંદિરોની અંદર અધિક માસ દરમિયાન એક વર્ષની અંદર જે ભગવાનના આપણે ઉત્સવો ઉજવીએ છીએ એ બધા જ ઉત્સવો ત્યાં જે છે એ ઉજવતા જોવા મળે છે. એનું કારણ આ યુગલ ગીતની અંદર જે ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું ગાન કરેલું છે તે છે. તો ભક્તો, હવે આપણે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 35મા અધ્યાયમાં આવેલ જે યુગલ ગીત જે છે એનો કિંચિત રસાસ્વાદ જે છે એ ગ્રહણ કરીએ. શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, ગોપ્ય કૃષ્ણે વનમ યાતિ તમનો દ્રુત ચેતસ કૃષ્ણ લીલા પ્રગાયંત્યો નિન્યુર્દુઃખેન વાસરાન. અર્થાત કે હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા માટે નિત્ય વનમાં જતા ત્યારે ગોપીઓનું ચિત્ત પણ તેમની સાથે ચાલ્યું જતું હતું. તેમનું મન શ્રી કૃષ્ણનું ચિંતન કરતું રહેતું અને તેઓ વાણીથી તેમની લીલાઓનું ગાન કરતી રહેતી. આ પ્રમાણે બહુ જ મુશ્કેલીથી તે તેમનો દિવસ વ્યતીત કરતી હતી. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, પ્રાતઃકાળના સમયે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના બાલ સખાઓની સાથે ગાયોને લઈને વનની અંદર જતા હતા. ત્યારે પ્રાતઃકાળે ભગવાન શ્રી કૃષ્ણના શ્રીઅંગના દર્શન કરી ગોપીઓ જે છે એ આનંદ મગ્ન થઈ જતી હતી. પરંતુ આખા દિવસ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ વનની અંદર ગાયો ચરાવતા હતા અને એવા સમય દરમિયાન ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણનો વિયોગ અનુભવ કરતી હતી અને તેઓનો તે દિવસ જે છે એ પણ બહુ મુશ્કેલીથી વ્યતીત થતો હતો. અગાડી આપણે ગોપી ગીતની અંદર એ વાતનું શ્રવણ કરી આવ્યા કે ગોપીઓ એક ક્ષણ માટે પણ ભગવાન વગર રહેવા માટે તૈયાર નથી. ભગવાન વગર એને એક એક ક્ષણ જે છે એ યુગના જેવી લાગે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પ્રાતઃકાલે ગાયો ચરાવવા માટે વનમાં જાય છે તો આખો દિવસ ગોપીઓનો કેવો વ્યતીત થતો હશે એ તો એ જ જાણે. ભક્તો, આ કેવલ અનુભવની વાત છે, એનું વાણીથી વર્ણન થઈ શકે એવું નથી. ભગવાન શ્રી કૃષ્ણની
અનુપસ્થિતિની અંદર ગોપીઓ જે છે એ ભગવાનની લીલાઓનું પરસ્પર ગાન કરીને દિવસને વિતાવતી હોય છે. ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણની કઈ કઈ લીલાઓનું ગાન કરે છે એનું વર્ણન કરતા સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, ગોપ્ય ઉચુહુ, અર્થાત કે ગોપીઓ પરસ્પર કહેવા લાગી, વામ બાહુ કૃત વામ કપોલો વલ્ગીત બ્રૂરદરાર્પિત વેણુ કોમલાંગુલિબિરાશ્રિત માર્ગમ ગોપ્ય ઈરયતિ યત્ર મુકુંદ વ્યોમયાનવનિતઃ સહસિદ્ધૈર વિસ્મિતાસ્તદુપધાર્ય શલજ્જઃ કામમાર્ગણ સમર્પિત ચિત્તઃ કસ્મલં યયુરપસ્મૃત નિવ્યયઃ. અર્થાત ગોપીઓ કહે છે, હે સખી, પોતાના પ્રેમીજનોને પ્રેમનું વિતરણ કરવાવાળા અને દ્વેષ કરનારાઓને પણ મોક્ષ આપી દેનારા શ્યામ સુંદર નટનાગર જ્યારે પોતાના ડાબા કપોલને ડાબા ખભા પર મૂકીને પોતાની ભ્રકુટીને નચાવતા રહીને વાંસળીને પોતાના અધરો પર મૂકીને પોતાની કોમળ આંગળીઓ તેના છિદ્ર પર નચાવતા મધુરતાન છેડે છે, ત્યારે સિદ્ધોની પત્નીઓ આકાશમાં પોતાના પતિ સિદ્ધગણો સાથે વિમાનમાં બેસીને આવી જાય છે અને તે વેણુનાદ સાંભળીને અત્યંત વિસ્મિત થઈ જાય છે. પહેલા તો તેમના પતિદેવો સાથે હોવાથી તેમના મનની આવી સ્થિતિ થાય ત્યારે તે સંકોચ અનુભવે છે, પરંતુ ક્ષણભરમાં તેમનું ચિત્ત પણ ભગવાનમાં આકૃષ્ટ થઈ જાય છે. તે વિવશ અને અચેત થઈ જાય છે. તેમને એ વાતનું પણ ભાન રહેતું નથી કે તેમની વસ્ત્ર ગ્રંથિઓ પણ શિથિલ થઈ ગઈ છે અને તેમના વસ્ત્રો ખુલી ગયા છે. ભક્તો, અગાડી હું તમને વેણુ ગીતના પ્રસંગની અંદર એક વાત કહી ગયો હતો. જગદગુરુ શ્રી વલ્લભાચાર્યજી ભગવાન શ્રી કૃષ્ણ જે પ્રમાણે વેણુનાદ કરે છે તેના 5 ભાવ બતાવે છે. આચાર્ય શ્રી પોતે કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પોતાના ડાબા કપોળને ડાબા ખભા પર મૂકીને ભ્રકુટીને નંચાવતા થકા જ્યારે વેણુનાદ કરે છે ત્યારે તેઓ સ્ત્રી અને પુરુષોને પોતાના વેણુનાદનું પાન કરાવે છે. ભગવાન જ્યારે જમણા કપોલને
જમણા ખભાની ઉપર મૂકી પોતાની ભ્રકુટીને નચાવતા થકા વેણુનો નાદ કરે છે, ત્યારે તેઓ પોતાની અધરસુધા દ્વારા ગોપીઓને પોતાની વેણુ નાદનો પાન કરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પોતાનું મુખ ઊંચું રાખી ભ્રકુટીને નચાવતા થકા વેણુ નાદ કરે છે, ત્યારે આકાશની અંદર રહેલા દેવતાઓ અને દેવાંગનાઓને તેઓ પોતાની અધરસુધાનું પાન કરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું મુખ નીચું રાખીને ભ્રકુટીને નંચાવતા થકા જ્યારે વેણુનાદ કરે છે, ત્યારે તેઓ પશુઓને અને પક્ષીઓને પોતાની વેણુનાદનું પાન કરાવે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પોતાનું મુખ સીધું રાખીને જ્યારે વેણુનાદ કરે છે, ત્યારે સમસ્ત જગતની અંદર રહેલા ચેતન કે અચેતન બધાને જ પોતાની વેણુનાદથી તૃપ્ત કરે છે. આ પ્રમાણેનો ભાવ શ્રી વલ્લભાચાર્યજીએ પ્રગટ કરેલો છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું મુખ ઊંચું રાખીને ભ્રકુટીને નંચાવતા થકા વેણુનાદ કરી રહ્યા છે. અને એટલે જ માટે એ વેણુનાદ સાંભળીને સિદ્ધગણોની પત્નીઓ જે છે એ પોતાના પતિઓને લઈને ત્યાં ઉપસ્થિત થઈ જાય છે. ગોપીઓ પરસ્પર કહે છે કે પોતાના પ્રેમીજનોને પ્રેમનું વિતરણ કરવા વાળા અને દ્વેષ કરનારાઓને પણ મોક્ષ આપી દેનારા. અહીં ગોપીઓ સ્પષ્ટ રૂપે કહે છે કે શ્રી કૃષ્ણની સાથે દ્વેષ કરનારા લોકોને પણ શ્રી કૃષ્ણ જે છે એ મોક્ષનું દાન કરે છે. અને એ વાત આપણે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર શ્રવણ કરી આવ્યા કે બાલઘાતીની પૂતના પોતાના પયોધરની ઉપર કાલકૂટ વિષ લગાવીને આવી હતી, તો ભગવાન શ્રી કૃષ્ણએ તેને યશોદાના જેવી ગતિ આપી. અગાસુર, બકાસુર, તૃણાવત ઇત્યાદિ જેટલા પણ દૈત્યો છે એ વેર ભાવે કરીને ભગવાન શ્રી કૃષ્ણની પાસે ભગવાનને મારવા માટે આવે છે, તો એ મુકુંદ ભગવાન જે છે એને મોક્ષનું દાન કરે છે. અહીં ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણને માટે મુકુંદ શબ્દનો પ્રયોગ કરેલો છે. બીજા શ્લોકની અંદર ગોપ્ય ઈરયતિ યત્ર મુકુંદ, મુકુંદનો અર્થ થાય છે જે મોક્ષને આપનાર છે એ મુકુંદ છે. અને ભગવાન શ્રી કૃષ્ણની પાસે કોઈ પણ ભાવે કોઈ પણ વ્યક્તિ જે ભાવને લઈને આવે, ભગવાન શ્રી કૃષ્ણ જે છે એનું કલ્યાણ કરે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ એક્યમ સૌહૃદ મેવ છે. આ શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે. ભગવાન જીવાત્માની કરણી નથી જોતા, એ કયા ભાવે પોતાની સાથે જોડાયું છે એ ભગવાન જુએ છે. કોઈ પણ ભાવે ભગવાનની પાસે આવે અને કોઈ પણ ભાવે એ ભગવાનને ભજતો હોય, પરબ્રહ્મ પરમાત્માનું સતત ચિંતન થવાથી એ જીવાત્માની વૃત્તિ જે છે એ ભગવાનની સાથે જોડાઈ ગયેલી હોય છે અને ભગવાન એ જીવાત્માનું પણ કલ્યાણ કરતા હોય છે. એટલે અસુર લોકો જે છે એ દ્વેષ ભાવે કરીને ભગવાનની સાથે જોડાય છે અને એને લઈને એમના મનની વૃત્તિ જે છે એ અખંડ ભગવાનની સાથે જોડાયેલી હોય છે. તો ભગવાન શ્રી કૃષ્ણ એનું પણ કલ્યાણ કરે છે.
ભક્તો, અસુર લોકો ભગવાનને દ્વેષ ભાવે ભજતા હોય છે, પરંતુ એ લોકોની વૃત્તિ જે છે એ અખંડ ભગવાનમય થઈ ગઈ હોય છે. છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ એનો ભાવ નથી જોતા, પરંતુ ભગવાન જુએ છે કે કઈ વૃત્તિથી એ મારી અંદર જોડાયો છે, અને એ વૃત્તિ દ્વારા એને સતત મારું અનુસંધાન રહે છે. ભગવાન એ જુએ છે અને એનું કલ્યાણ કરે છે. આ પ્રમાણે ગોપીઓ કહે છે કે દ્વેષ કરનારાઓને પણ મોક્ષ આપી દેનારા શ્યામ સુંદર નટનાગર જ્યારે પોતાના ડાબા કપોલને ડાબા ખભા પર મૂકીને પોતાની ભ્રકુટી નચાવતા રહીને વાંસળીને પોતાના અધર પર મૂકીને પોતાની કોમળ આંગળીઓ તેના છિદ્રો પર નચાવતા મધુર તાન છેડે છે, ત્યારે ગગન તલની અંદર એ વેણુનાદ સાંભળીને સિદ્ધોની પત્ની છે એ પણ પોતાના પતિઓને લઈને ત્યાં ઉપસ્થિત થઈ જાય છે, અને ભગવાન શ્રી કૃષ્ણની એ વેણુ સાંભળવાની અંદર એ એટલી બધી નિમગ્ન થઈ જાય છે કે એને એ પણ ભાન રહેતું નથી કે મારા પતિઓ મારી સમીપની અંદર જ ઉપસ્થિત છે. એ વેણુનાદની અંદર એટલી બધી તન્મય થઈ જાય છે કે એને એ બાબતનું પણ જ્ઞાન રહેતું નથી કે મારા શરીરની ઉપર રહેલા વસ્ત્રો જે છે એ સરકી રહ્યા છે, મારા વાળોની અંદર જે પુષ્પો ગૂંથેલા છે એ પુષ્પો પણ ખરી રહ્યા છે, એનું પણ એને જ્ઞાન રહેતું નથી. એનું ચિત્ત જે છે એ વેણુનાદ સાંભળવાની અંદર એકલીન થઈ જાય છે, અને એને લઈને એ પોતાનું ભાન ભૂલી જાય છે, અને જાણે અચેતન પૂતળાની જેમ એ સ્થિર થઈ જાય છે. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણની આ વેણુનાદ છે એ એવી છે કે એ વેણુનાદ સાંભળીને યમુનાજીનું જલ જે છે એ પણ સ્થિર થઈ જાય છે. જ્યાં જળ એવું જલ પણ જો વેણુનાદ સાંભળીને સ્થિર થઈ જતું હોય તો આ તો અર્થાત કે સિદ્ધોની પત્ની જે છે એ તો ચેતન છે. તો એ વેણુનાદ સાંભળીને સ્થિર શા માટે ન થાય? કારણ કે ભગવાનની એ વેણુનાદની અંદર એટલું બધું અલૌકિક સામર્થ્ય છે, એવો તો અંદર રસ છે કે જળ જેવી વ્યક્તિ પણ જે છે એ પણ એ વેણુનાદ સાંભળીને સ્થિર થઈ જાય છે. ચેતન વ્યક્તિ છે એ ચેતન વ્યક્તિ પણ એ વેણુનાદ સાંભળીને પોતાની ચેતનતા ભૂલી જાય છે અને એ પણ સ્થિર થઈ જાય છે. એવી વેણુનો પ્રતાપ છે. આ પ્રમાણે ગોપીઓ જે છે એ આ યુગલ ગીતની અંદર ભગવાનની લીલાઓની સાથે વેણુના પણ ગુણગાન ગાય છે. અગાડી હું તમને કહી ગયો તે પ્રમાણે
વેણુ ગીતની અંદર કેવલ ને કેવલ ગોપીઓએ શબ્દનું જ ગાન કરેલું છે, જ્યારે અહીં યુગલ ગીતની અંદર ગોપીઓ જે છે એ શબ્દોની સાથે ભગવાનની લીલાઓનું પણ ગાન કરે છે, અને એટલે જ માટે આ ગીતને યુગલ ગીતના નામથી ઓળખવામાં આવે છે. અને ગોપીઓ જે છે એ પરસ્પર ભેગી મળીને ભગવાનની લીલાઓ જે છે તેનું ગાન કરતી હોય છે. અહીં આપણા આ પ્રવચનને અહીં વિરામ આપીએ છીએ, કારણ કે સમયનો અભાવ હોવાથી. હવે પછી દસમ સ્કંદની આ યુગલ ગીતની લીલાઓ જે છે એ લીલાઓનું આપણે, એ ગીતનું આપણે હવે પછીના પ્રવચનની અંદર શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.